નમસ્તે મિત્રો, આપની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સિનિયર સાયન્ટિફિક અસિસ્ટન્ટ એક્ઝામના 60 ઇમ્પોર્ટન્ટ MCQs જોઈશું, જેમાં સૌથી પહેલો પ્રશ્ન છે વેસ્ટ વોટર સેમ્પલિંગના મુખ્ય પ્રકારો કયા કયા છે। પહેલું છે માત્ર ગ્રેબ સેમ્પલ, બીજું છે માત્ર કોમ્પોઝિટ સેમ્પલ, ત્રીજું છે ગ્રેબ સેમ્પલ અને કોમ્પોઝિટ સેમ્પલ બંને, અને ચોથું છે ઉપરોક્તમાંથી કોઈ પણ નહીં। તો જવાબ આવશે સી, ગ્રેબ સેમ્પલ અને કોમ્પોઝિટ સેમ્પલ બંને। બીજો પ્રશ્ન, કયા પ્રકારના સેમ્પલિંગમાં ચોક્કસ સમય એક જ બિંદુ પરથી નમૂના લેવામાં આવે છે। પહેલું છે કોમ્પોઝિટ સેમ્પલિંગ, બીજું છે ઇન્ટિગ્રેટેડ સેમ્પલિંગ, ત્રીજું છે ગ્રેબ સેમ્પલિંગ અને ચોથું છે ફ્લો પ્રોપોર્શનલ સેમ્પલિંગ। તો જવાબ આવશે અહીંયા સી, ગ્રેબ સેમ્પલિંગ। તો ગ્રેબ સેમ્પલિંગમાં ચોક્કસ સમયે એક જ બિંદુ પરથી નમૂના લેવામાં આવે છે। એના પછીનો પ્રશ્ન જોઈએ, જૈવિક વિશ્લેષણ માટે એકત્ર કરાયેલા વેસ્ટ વોટરના નમૂનાને જાળવવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે। પહેલું છે ગરમ કરવું, બીજું છે એસિડ ઉમેરવું, ત્રીજું છે રેફ્રિજરેશન કરવું મીન્સ કે ઠંડુ કરવું, અને ચોથું છે ક્લોરીન ઉમેરવું। તો જવાબ આવશે અહીંયા સી, ઠંડુ કરવું। એના પછીનો પ્રશ્ન જોઈએ, વેસ્ટ વોટરના નમૂના લેવા માટે સામાન્ય રીતે કયા સાધનનો ઉપયોગ થાય છે। પહેલું છે પીપેટ, બીજું છે સેમ્પલિંગ દંડુ અથવા તો ઓટોમેટિક સેમ્પલર, ત્રીજું છે થર્મોમીટર અને ચોથું છે બેરોમીટર। તો જવાબ આવશે અહીંયા બી, સેમ્પલ ડીપ પોલ અથવા તો ઓટોમેટિક સેમ્પલર મીન્સ કે સેમ્પલિંગ દંડુ અથવા તો ઓટોમેટિક સેમ્પલરનો ઉપયોગ થાય છે। એના પછીનો પ્રશ્ન જોઈએ, કોમ્પોઝિટ સેમ્પલિંગ સામાન્ય રીતે કયા પરિણામોના વિશ્લેષણ માટે ઉપયોગી છે। પહેલું છે દ્રાવ્ય ઓક્સિજન, બીજું છે પીએચ અને તાપમાન, ત્રીજું છે બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ અને સસ્પેન્ડેડ સોલિડ્સ, અને ચોથું છે કોલિફોર્મ બેક્ટેરિયા। તો જવાબ આવશે અહીંયા સી, બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ અને સસ્પેન્ડેડ સોલિડ્સ। તો કોમ્પોઝિટ સેમ્પલિંગ સામાન્ય રીતે બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ અને સસ્પેન્ડેડ સોલિડના વિશ્લેષણ માટે ઉપયોગી છે। એના પછીનો પ્રશ્ન જોઈએ, પાણી અને ગંદા પાણીના નમૂનામાં પીએચનું માપન સામાન્ય રીતે કયા ઉપકરણનો ઉપયોગ કરીને કરવામાં આવે છે। પહેલું છે સ્પેક્ટ્રોફોટોમીટર, બીજું છે પીએચ મીટર, ત્રીજું છે બ્યુરેટ અને ચોથું છે ઓવર। તો જવાબ આવશે બી, અહીંયા પીએચ મીટર। એના પછીનો પ્રશ્ન જોઈએ, બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ મીન્સ કે બીઓડી પરીક્ષણ માટે નમૂનાને કેટલા દિવસ માટે કેટલા તાપમાને ઇન્ક્યુબેટ કરવામાં આવે છે। પહેલું છે 3 દિવસ 30 ડિગ્રી સેલ્સિયસ, બીજું છે 5 દિવસ 20 ડિગ્રી સેલ્સિયસ, ત્રીજું 1 દિવસ 37 ડિગ્રી સેલ્સિયસ અને ચોથું 2 દિવસ 25 ડિગ્રી સેલ્સિયસ। તો જવાબ આવશે અહીંયા બી, 5 દિવસ 20 ડિગ્રી સેલ્સિયસ। આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, પહેલાંની જે જૂની એક્ઝામો જે લેવાઈ ગઈ એમાં પણ આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે। જવાબ આવશે અહીંયા 5 દિવસ 20 ડિગ્રી સેલ્સિયસ। એના પછીનો પ્રશ્ન જોઈએ, જો સીઓડી કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ માટેના નમૂનાનું તાત્કાલિક વિશ્લેષણ ન કરી શકાય તો તેને સાચવવા માટે શું કરવું જોઈએ। પહેલું ક્લોરીન ઉમેરો, બીજું સલ્ફ્યુરિક એસિડ ઉમેરી પીએચ <2 કરો અથવા તો 4 ડિગ્રી સેલ્સિયસ પર સ્ટોર કરો, ત્રીજું તેને ગરમ કરો અને ચોથું તેને ઓરડાના તાપમાને રાખો। તો જવાબ આવશે બી, અહીંયા સલ્ફ્યુરિક એસિડ ઉમેરી પીએચ <2 કરો અને 4 ડિગ્રી સેલ્સિયસ પર સ્ટોર કરો। એના પછીનો પ્રશ્ન, ડિઝોલ્વ ઓક્સિજનનું પરીક્ષણ ક્યાં કરવું જોઈએ। પહેલું છે ફક્ત લેબોરેટરીમાં, બીજું નમૂના સંગ્રહ કર્યાના 24 કલાક પછી, ત્રીજું નમૂના સંગ્રહ સ્થળ પર જ, અને ચોથું ગમે ત્યાં જો બોટલ સીલ હોય તો। તો જવાબ આવશે અહીંયા સી, નમૂના સંગ્રહ સ્થળ પર જ। શું કહે છે, ડિઝોલ્વ ઓક્સિજનનું પરીક્ષણ ક્યાં કરવું જોઈએ, તો નમૂનાના સંગ્રહ સ્થળ પર જ કરવું જોઈએ। એના પછીનો પ્રશ્ન જોઈએ, પાણીમાં આલ્કલાઇનિટી સામાન્ય રીતે કયા ઘટકોને કારણે હોય છે। પહેલું સલ્ફેટ અને ક્લોરાઇડના લીધે, બીજું કાર્બોનેટ બાયકાર્બોનેટ અને હાઇડ્રોક્સાઇડના લીધે, ત્રીજું કેલ્શિયમ અને મેગ્નેશિયમના લીધે અને ચોથું તેલ અને ગ્રીસના લીધે। તો જવાબ આવશે અહીંયા બી, કાર્બોનેટ બાયકાર્બોનેટ અને હાઇડ્રોક્સાઇડના લીધે। એના પછીનો પ્રશ્ન જોઈએ, હેવી મેટલ્સના વિશ્લેષણ માટે નમૂનાની બોટલને કયા એસિડ વડે પ્રિઝર્વ કરવામાં આવે છે। પહેલું છે હાઇડ્રોક્લોરિક એસિડ વડે, બીજું છે સલ્ફ્યુરિક એસિડ વડે, ત્રીજું છે નાઇટ્રિક એસિડ વડે અને ચોથું છે એસિટિક એસિડ વડે। તો જવાબ આવશે અહીંયા સી, નાઇટ્રિક એસિડ। હેવી મેટલ્સ આવે તો ત્યારે યાદ રાખવાનું નાઇટ્રિક એસિડ।
એના પછીનો પ્રશ્ન જોઈએ, બીઓડી પરીક્ષણમાં વપરાતી બોટલો શા માટે અંધારાવાળી જગ્યાએ અથવા તો કાળી બોટલમાં રાખવામાં આવે છે? પહેલું છે તાપમાન જાળવી રાખવા માટે, બીજું પ્રકાશ સંશ્લેષણ દ્વારા ઓક્સિજન ઉત્પાદન અટકાવવા માટે, ત્રીજું બેક્ટેરિયાનો નાશ કરવા માટે, અને ચોથું નમૂનાને બાષ્પીભવનથી બચાવવા માટે. તો જવાબ આવશે બી અહીંયા, પ્રકાશ સંશ્લેષણ દ્વારા ઓક્સિજનનું ઉત્પાદન અટકાવવા માટે. એના પછીનો પ્રશ્ન જોઈએ, ક્લોરાઇડની હાજરી સીઓડી વિશ્લેષણમાં દાખલ કરે છે. આ દાખલગીરી દૂર કરવા માટે શું ઉમેરવામાં આવે છે? પહેલું છે સિલ્વર નાઇટ્રેટ, બીજું છે મર્ક્યુરિક સલ્ફેટ, ત્રીજું છે પોટેશિયમ ડાયક્રોમેટ અને ચોથું છે સોડિયમ સલ્ફાઇડ. તો જવાબ આવશે બી અહીંયા મર્ક્યુરિક સલ્ફેટ. શું કહેશે અહીંયા કે ક્લોરાઇડની હાજરી સીઓડી વિશ્લેષણમાં દાખલ કરે છે. આ દાખલગીરીને દૂર કરવા માટે અહીંયા મર્ક્યુરિક સલ્ફેટ ઉમેરવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, પાણીની ગુણવત્તાના કયા પરિણામ માટે નમૂના લેતી વખતે હવાના પરપોટા ન રહે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ? પહેલું છે પીએચ, બીજું છે ક્લોરાઇડ, ત્રીજું છે બીઓડી અને ચોથું છે ટોટલ સોલિડ્સ. તો જવાબ આવશે અહીંયા બીઓડી. તો પાણીની ગુણવત્તાના કયા પરિણામ, તો મીન્સ કે બીઓડીમાં નમૂના લેતી વખતે હવાના પરપોટા ન રહે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. એના પછીનો પ્રશ્ન જોઈએ, પાણીમાં ટોટલ હાર્ડનેસ માપવા માટે કયું ટાઇટ્રેટ વપરાય છે? પહેલું છે સોડિયમ થાયોસલ્ફેટ, બીજું છે સિલ્વર નાઇટ્રેટ, ત્રીજું છે EDTA અને ચોથું છે સલ્ફ્યુરિક એસિડ. તો જવાબ આવશે અહીંયા પાણીમાં ટોટલ હાર્ડનેસ માપવા માટે EDTA ટાઇટ્રેટ તરીકે વપરાય છે. એના પછીનો પ્રશ્ન, નીચેનામાંથી કયું પરિણામ સામાન્ય રીતે સ્થળ પર માપવામાં આવતું નથી? પહેલું છે તાપમાન, બીજું છે પીએચ, ત્રીજું છે ડિઝોલ્વ ઓક્સિજન અને ચોથું છે બીઓડી. તો જવાબ આવશે બીઓડી. બીઓડીને એ જ સ્થળે માપવામાં આવતું નથી, જ્યારે તાપમાન, પીએચ અને ડિઝોલ્વ ઓક્સિજનને એ જ સ્થળે માપવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, સીઓડીનું પૂરું નામ શું છે? પહેલું કલર ઓક્સિજન ડિમાન્ડ, બીજું કાર્બન ઓક્સાઇડ ડિમાન્ડ, ત્રીજું કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ અને ચોથું કમ્પાઉન્ડ ઓર્ગેનિક ડિમાન્ડ. તો જવાબ આવશે અહીંયા જવાબ સી, કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ. એના પછીનો પ્રશ્ન, બીઓડીનું મૂલ્ય વધુ હોય તો શું દર્શાવે છે? પાણી શુદ્ધ છે એવું દર્શાવે, બીજું પાણીમાં ઓર્ગેનિક પ્રદૂષણનું સ્તર ઊંચું છે, ત્રીજું ડિઝોલ્વ ઓક્સિજનનું સ્તર ઊંચું છે અને ચોથું પાણીમાં બેક્ટેરિયા નથી. તો જવાબ આવશે બી, અહીંયા પાણીમાં ઓર્ગેનિક પ્રદૂષણનું સ્તર ઊંચું છે. જો બીઓડીનું મૂલ્ય વધુ હોય તો પાણીમાં ઓર્ગેનિકનું પ્રદૂષણનું સ્તર ઊંચું છે દર્શાવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, પીસીબી અને PAH જેવા પ્રદૂષકોના વિશ્લેષણ માટે કયા પ્રકારના કન્ટેનરનો ઉપયોગ કરવો જોઈએ? પહેલું છે પ્લાસ્ટિક બોટલ, બીજું છે મેટલ કન્ટેનર, ત્રીજું છે બેક કરેલ કાચના કન્ટેનર અને ચોથું છે કોઈ પણ કન્ટેનર. તો જવાબ આવશે અહીંયા સી, બેક કરેલ કાચના કન્ટેનર. એના પછીનો પ્રશ્ન જોઈએ, ગ્રેબ સેમ્પલ એટલે શું? પહેલું છે ચોક્કસ સમયગાળા દરમિયાન લેવામાં આવેલા નમૂના, બીજું એક જ જગ્યાએથી એક જ સમયે લેવામાં આવેલ નમૂના, ત્રીજું જુદી જુદી જગ્યાએથી મિશ્ર કરેલ નમૂના અને ચોથું 24 કલાક માટે સંગ્રહિત નમૂના. તો જવાબ આવશે 20માં અહીંયા બી, એક જ જગ્યાએથી એક જ સમયે લેવામાં આવેલા નમૂના. એના પછીનો પ્રશ્ન જોઈએ, એમ્બિયન્ટ એર એન્ડ સ્ટેક ગેસ બંને નમૂનાઓમાં પાર્ટિક્યુલેટ મેટરની સાંદ્રતા નક્કી કરવા માટે કઈ પદ્ધતિ સામાન્ય રીતે ઉપયોગમાં લેવાય છે? તો પહેલું છે વેસ્ટ એન્ડ ગેકે પદ્ધતિ, બીજું જેકબ એન્ડ હોચહિઝર પદ્ધતિ, ત્રીજું ગ્રેવીમેટ્રિક પદ્ધતિ અને ચોથું છે યુવી ફ્લોરોસેન્સ પદ્ધતિ. તો એ જવાબ આવશે સી, ગ્રેવીમેટ્રિક પદ્ધતિ. યાદ રાખજો, એમ્બિયન્ટ એર એન્ડ સ્ટેક ગેસ બંનેમાં નમૂનાઓમાં પાર્ટિક્યુલેટ મેટરની સાંદ્રતા નક્કી કરવા માટે ગ્રેવીમેટ્રિક પદ્ધતિનો ઉપયોગ થાય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, એમ્બિયન્ટ એરમાં સલ્ફર ડાયોક્સાઇડ મીન્સ કે SO2 માપવા માટે કઈ તકનિક પ્રમાણભૂત પદ્ધતિ છે? પહેલું છે બેરિયમ થોરિયમ ટાઇટ્રેશન, બીજું છે NDIR સ્પેક્ટ્રોસ્કોપી, ત્રીજું છે ફ્લોરોસેન્સ અને યુવી ફ્લોરોસેન્સ અને ચોથું છે ગેસ ક્રોમેટોગ્રાફી. તો જવાબ આવશે અહીંયા સી, યુવી ફ્લોરોસેન્સ. કે એમ્બિયન્ટ એરમાં સલ્ફર ડાયોક્સાઇડ માપવા માટે યુવી ફ્લોરોસેન્સ પદ્ધતિનો ઉપયોગ થાય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, જેકબ અને હોચહિઝર પદ્ધતિ એમ્બિયન્ટ એરમાં કયા વાયુ પ્રદૂષકના શોષણ અને વિશ્લેષણ માટે વપરાતી પ્રમાણભૂત મેન્યુઅલ પદ્ધતિ છે? પહેલું છે SO2 માટે, બીજું NOx માટે, ત્રીજું CO માટે અને ચોથું O3 માટે. તો જવાબ આવશે અહીંયા બી, જેકબ અને હોચહિઝર પદ્ધતિ એમ્બિયન્ટ એરમાં NOx વાયુ પ્રદૂષકના શોષણ અને વિશ્લેષણ માટે વપરાતી પ્રમાણભૂત મેન્યુઅલ પદ્ધતિ છે.
એના પછીનો પ્રશ્ન જોઈએ, આઇસોકાઇનેટિક સેમ્પલિંગ એ ખાસ કરીને સ્ટેક ઉત્સર્જનમાં કયા પરિણામનું નિરીક્ષણ કરવા માટે નિર્ણાયક તકનીક છે? પહેલું છે વાયુ પ્રદૂષકો, બીજું છે તાપમાન, ત્રીજું છે પ્રવાહ દર અને ચોથું છે પાર્ટિક્યુલેટ મેટર. તો જવાબ આવશે અહીંયા ડી, પાર્ટિક્યુલેટ મેટર. જે આઇસોકાઇનેટિક સેમ્પલિંગ છે એ પાર્ટિક્યુલેટ મેટરના પરિણામનું નિરીક્ષણ કરવા માટે ઉપયોગી છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, કયું સાધન ઘણીવાર એક જ સ્ટેશન પર PM, CO, SO2 અને NO2 જેવા વિવિધ એમ્બિયન્ટ એર પ્રદૂષકોના સતત રિયલ ટાઈમ મોનિટરિંગ માટે વપરાય છે? પહેલું છે હાઈ વોલ્યુમ સેમ્પલર, બીજું છે ઓરસેટ ઉપકરણ, ત્રીજું છે સતત એમ્બિયન્ટ એર ક્વોલિટી મોનિટરિંગ સિસ્ટમ અને ચોથું છે પેસિવ સેમ્પલર. તો જવાબ આવશે અહીંયા સી, સતત એમ્બિયન્ટ એર ક્વોલિટી મોનિટરિંગ સિસ્ટમ, જે એક જ સ્ટેશન ઉપર PM, CO, SO2 અને NO2 જેવા વિવિધ એમ્બિયન્ટ એર પ્રદૂષકોના સતત રિયલ ટાઈમ મોનિટરિંગ માટે વપરાય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, NDIR નોન ડિસ્પર્સિવ ઇન્ફ્રારેડ રેડિયેશન વિશ્લેષક સામાન્ય રીતે એમ્બિયન્ટ એર અને સ્ટેક ગેસ બંનેમાં કયા પ્રદૂષકોને માપવા માટે વપરાય છે? NDIRનું ફૂલ ફોર્મ પણ યાદ રાખજો, નોન ડિસ્પર્સિવ ઇન્ફ્રારેડ રેડિયેશન. તો પહેલું છે SO2 અને NOx માટે, બીજું છે CO અને CO2 માટે, ત્રીજું છે O3 અને H2S માટે અને ચોથું છે PM અને VOCs માટે. તો જવાબ આવશે અહીંયા બી, CO અને CO2 માટે. NDIR પદ્ધતિ આવે તો કોના વિશ્લેષણ માટે આવશે? તો જવાબ આવશે CO અને CO2 માટે. એના પછીનો પ્રશ્ન જોઈએ, SO2 અને NOx જેવા વાયુયુક્ત પ્રદૂષકોના મેન્યુઅલ સ્ટેક ગેસ વિશ્લેષણ માટે નમૂનાઓ સામાન્ય રીતે સેમ્પલિંગ ટ્રેનના કયા ભાગમાં સમાવેશ ચોક્કસ રાસાયણિક દ્રાવણોની શ્રેણીનો ઉપયોગ કરીને એકત્રિત કરવામાં આવે છે? પહેલું છે ફિલ્ટર પેપર દ્વારા, બીજું છે પીટોટ ટ્યુબ દ્વારા, ત્રીજું છે ઇમ્પીગર્સ દ્વારા અને ચોથું છે ડાય ગેસ મીટર દ્વારા. જવાબ આવશે અહીંયા ઇમ્પીગર્સ દ્વારા. એના પછીનો પ્રશ્ન જોઈએ, ઓપ્ટિકલ લાઇટ સ્કેટરિંગ ટેકનોલોજી, નેફેલોમેટ્રી અથવા તો ફોટોમેટ્રી કયા પ્રકારના પ્રદૂષકને માપવા માટે રિયલ ટાઈમ સાધનોમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે? પહેલું છે કાર્બન મોનોક્સાઇડ, બીજું છે નાઇટ્રોજન ઓક્સાઇડ, ત્રીજું છે પાર્ટિક્યુલેટ મેટર અને ચોથું છે સલ્ફર ડાયોક્સાઇડ. તો જવાબ આવશે સી, અહીંયા પાર્ટિક્યુલેટ મેટર. એના પછીનો પ્રશ્ન જોઈએ, સ્ટેક મોનિટરિંગમાં પીટોટ ટ્યુબ એ ફ્લુ ગેસના કયા ભૌતિક પરિણામને માપવા માટેનું એક મહત્વપૂર્ણ ઘટક છે? પહેલું છે તાપમાન, બીજું છે વેગ પ્રવાહ દર, ત્રીજું છે O2 ની સાંદ્રતા અને ચોથું છે ભેજનું પ્રમાણ. તો જવાબ આવશે અહીંયા બી, વેગ પ્રતિ પ્રવાહ દર. એના પછીનો પ્રશ્ન જોઈએ, બેરિયમ થોરિન ટાઇટ્રેશન પદ્ધતિનો ઉપયોગ પ્રયોગશાળામાં સ્ટેક ઉત્સર્જનમાંથી શોષાયેલા કયા વાયુ પ્રદૂષકની સાંદ્રતા નક્કી કરવા માટે થઈ શકે છે? પહેલું છે NOx, બીજું છે CO, ત્રીજું છે SO2 અને ચોથું છે PM. તો જવાબ આવશે સી, અહીંયા SO2. બેરિયમ થોરિન ટાઇટ્રેશન પદ્ધતિનો ઉપયોગ થશે SO2ના પ્રદૂષકની સાંદ્રતા નક્કી કરવા માટે. એના પછીનો પ્રશ્ન જોઈએ, કઈ પદ્ધતિ યુવી કિરણોત્સર્ગ દ્વારા અગાઉ ઉત્સાહિત થયેલા અણુઓ દ્વારા પ્રકાશના ફ્લોરોસન્સ ઉત્સર્જનના સિદ્ધાંત પર આધારિત છે, જેનો ઉપયોગ SO2 માપન માટે થાય છે? પહેલું છે કેમિલ્યુમિનેસન્સ, બીજું યુવી ફ્લોરોસન્સ, ત્રીજું નોન ડિસ્પર્સિવ ઇન્ફ્રારેડ અને ચોથું ફ્લેમ આયોનાઇઝેશન ડિટેક્શન. તો જવાબ આવશે બી, અહીંયા યુવી ફ્લોરોસન્સ. એના પછીનો પ્રશ્ન જોઈએ, PM માટેની મેન્યુઅલ ગ્રેવીમેટ્રિક પદ્ધતિમાં પૂર્વ વજનવાળા ફિલ્ટર પેપર દ્વારા ચોક્કસ સમયગાળા માટે જાણીતા કદમાં હવા ખેંચવાનો સમાવેશ થાય છે. એમ્બિયન્ટ એર માટે આ સમયગાળો સામાન્ય રીતે કેટલો હોય છે? પહેલું 1 કલાકનું, બીજું 8 કલાકનું, ત્રીજું 24 કલાકનું અને ચોથું 1 અઠવાડિયું. તો જવાબ આવશે સી, અહીંયા 24 કલાક. એના પછીનો પ્રશ્ન જોઈએ, સ્ટેક પાર્ટિક્યુલેટ મેટર સેમ્પલિંગ દરમિયાન આઇસોકાઇનેટિક પરિસ્થિતિઓ સુનિશ્ચિત કરવાનો પ્રાથમિક ધ્યેય શું છે? પહેલું સતત તાપમાન જાળવી રાખવું, બીજું સેમ્પલ ગેસના વેગને સ્ટેક ગેસના વેગ સાથે મેચ કરવું, ત્રીજું તમામ વાયુ પ્રદૂષકોને શોષી લેવા અને ચોથું ગેસના પરમાણુ વજનને માપવા. તો જવાબ આવશે બી, અહીંયા સેમ્પલ ગેસના વેગને સ્ટેક ગેસના વેગ સાથે મેચ કરવું. જો પ્રશ્ન છે કે સ્ટેક પાર્ટિક્યુલેટ મેટર સેમ્પલિંગ દરમિયાન આઇસોકાઇનેટિક પરિસ્થિતિઓ સુનિશ્ચિત કરવાનો પ્રાથમિક ધ્યેય શું છે? તો પ્રાથમિક ધ્યેય એ છે કે સેમ્પલ ગેસના વેગને સ્ટેક ગેસના વેગ સાથે મેચ કરવો. એના પછીનો પ્રશ્ન જોઈએ, કન્ટિન્યુઅસ એમિશન મોનિટરિંગ સિસ્ટમ
મીન્સ કે CEMS ઔદ્યોગિક ઉત્સર્જન સંબંધિત કયા પ્રકારનો ડેટા પ્રદાન કરે છે? પહેલું છે મેન્યુઅલ અને સામયિક, બીજું રિયલ ટાઈમ અને સતત, ત્રીજું લેબોરેટરી બેચ વિશ્લેષણ અને ચોથું માત્ર પ્રવાહ દરનો ડેટા. તો જવાબ આવશે બી, રિયલ ટાઈમ અને સતત. એના પછીનો પ્રશ્ન જોઈએ. એમ્બિયન્ટ એર ક્વોલિટી સ્ટાન્ડર્ડ્સમાં કયા પ્રદૂષકને CO માટે mg પ્રતિ મીટરનો ઘન અથવા તો ppmમાં, પરંતુ SO2 અને NO2 માટે μg પ્રતિ મીટર ઘનમાં માપવામાં આવે છે? પહેલું છે NOx, બીજું છે SPM, ત્રીજું છે CO અને ચોથું છે ઉપરોક્ત તમામ. તો જવાબ આવશે અહીંયા CO. એના પછીનો પ્રશ્ન જોઈએ. જોખમી કચરાની મુખ્ય લાક્ષણિકતાઓ કેટલી છે? પહેલું 2, બીજું 3, ત્રીજું 4 અને ચોથું 5. તો જવાબ આવશે સી, અહીંયા 4. જોખમી કચરાની 4 લાક્ષણિકતાઓ છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કઈ જોખમી કચરાની લાક્ષણિકતા નથી? પહેલું જ્વલનશીલતા, બીજું ક્ષયકારકતા, ત્રીજું જૈવ વિઘટનશીલતા અને ચોથું ઝેરીપણું. તો જવાબ આવશે સી, અહીંયા જૈવ વિઘટનશીલતા એ જોખમી કચરાની લાક્ષણિકતા નથી. એના પછીનો પ્રશ્ન જોઈએ. કચરાની કેલોરીફિક વેલ્યુ શું દર્શાવે છે? પહેલું છે કચરામાં પાણીનું પ્રમાણ, બીજું કચરાને બાળવાથી ઉત્પન્ન થતું ગરમીનું પ્રમાણ, ત્રીજું કચરાની ઘનતા અને ચોથું કચરાનો સંગ્રહ કરવાનો સમયગાળો. તો જવાબ આવશે બી, અહીંયા કચરાને બાળવાથી ઉત્પન્ન થતી ગરમીનું પ્રમાણ. એના પછીનો પ્રશ્ન જોઈએ. કચરાનું TOC મીન્સ કે ટોટલ ઓર્ગેનિક કાર્બન વિશ્લેષણ મુખ્યત્વે શું માપવા માટે થાય છે? પહેલું છે કુલ ધાતુઓની માત્રા, બીજું કુલ કાર્બનિક પદાર્થોની માત્રા, ત્રીજું કુલ અકાર્બનિક પદાર્થોની માત્રા અને ચોથું કુલ નાઇટ્રોજનની માત્રા. તો જવાબ આવશે બી, અહીંયા કુલ કાર્બનિક પદાર્થોની માત્રા. એના પછીનો પ્રશ્ન જોઈએ. લેન્ડફિલમાંથી ઉત્પન્ન થતું લિચેટ કેવા પ્રકારનું પ્રવાહી છે? પહેલું ચોખ્ખું અને પીવા માટે યોગ્ય પાણી, બીજું રંગહીન અને ગંધહીન પ્રવાહી, ત્રીજું રંગીન ઝેરી અને પ્રદૂષિત પ્રવાહી અને ચોથું માત્ર વરસાદી પાણી. તો જવાબ આવશે સી, અહીંયા રંગીન ઝેરી અને પ્રદૂષિત પ્રવાહી. એના પછીનો પ્રશ્ન જોઈએ. જો કોઈ કચરો 14.4 mg પ્રતિ kg કે તેથી વધુ કેલોરી વેલ્યુ ધરાવતો હોય તો તેને કઈ પદ્ધતિ માટે યોગ્ય ગણવામાં આવે છે? પહેલું છે લેન્ડફિલિંગ, બીજું છે કમ્પોસ્ટિંગ, ત્રીજું છે ભસ્મીકરણ અને ચોથું છે રિસાયકલિંગ. તો જવાબ આવશે સી, અહીંયા ભસ્મીકરણ. એના પછીનો પ્રશ્ન જોઈએ. જોખમી કચરાની લાક્ષણિકતા નક્કી કરવા માટે સામાન્ય રીતે કઈ લીચિંગ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે? પહેલું છે TCLP મીન્સ કે ટોક્સિસિટી કેરેક્ટરિસ્ટિક્સ લીચિંગ પ્રોસિડ્યુર, બીજું છે SPLT મીન્સ કે સિન્થેટિક પ્રેસિપિટેશન લીચિંગ પ્રોસિડ્યુર, ત્રીજું છે DI મીન્સ કે ડીઆયોનાઇઝ વોટર લીચિંગ અને ચોથું છે માત્ર પાણી સાથે મિશ્રણ. તો જવાબ આવશે અહીંયા એ TCLP. લીચિંગ પ્રક્રિયા માટે પૂછાય તો શું આવશે? TCLP. એના પછીનો પ્રશ્ન જોઈએ. કયો કચરો ક્ષયકારક ગણાય છે? પહેલું છે જેનું pH 7 હોય, બીજું જેનું pH 2 કરતાં ઓછું અથવા તો 12.5 કરતાં વધુ હોય, ત્રીજું જેનો pH 6 થી 8 વચ્ચે હોય અને ચોથું જેનો pH હંમેશા 7 કરતાં વધુ હોય. તો જવાબ આવશે બી, અહીંયા જેનો pH 2 કરતાં ઓછો હોય અથવા તો 12.5 કરતાં વધુ હોય તેને ક્ષયકારક ગણીએ છીએ. એના પછીનો પ્રશ્ન જોઈએ. કયા પ્રકારના કચરાને જ્વલનશીલ ગણવામાં આવે છે? પહેલું છે જે સરળતાથી સળગતો નથી, બીજું જે પ્રવાહી હોય અને તેનું ફ્લેશ પોઈન્ટ ઓછું હોય, ત્રીજું જે ઘન હોય અને બિનદહનશીલ હોય અને ચોથું જે પાણીમાં સરળતાથી ઓગળી જાય. તો જવાબ આવશે અહીંયા બી, જે પ્રવાહી હોય અને ફ્લેશ પોઈન્ટ ઓછું હોય. એના પછીનો પ્રશ્ન જોઈએ. લીચેટ તૈયારીનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? પહેલું કચરાનો રંગ નક્કી કરવો, બીજું કચરામાંથી બહાર નીકળી શકે તેવા દ્રાવ્ય પ્રદૂષકોનું પ્રમાણ નક્કી કરવું, ત્રીજું કચરાની ગંધ માપવી અને ચોથું કચરાની ભૌતિક સ્થિતિ તપાસવી. તો જવાબ આવશે બી, અહીંયા કચરામાંથી બહાર નીકળી શકે તેવા દ્રાવ્ય પ્રદૂષકોનું પ્રમાણ નક્કી કરવું. એના પછીનો પ્રશ્ન જોઈએ. મલ્ટિપલ ટ્યુબ ફર્મેન્ટેશન ટેકનિક મીન્સ કે MTFT કયા કોલિફોર્મ બેક્ટેરિયાની હાજરી કયા સંકેત દ્વારા સૂચવવામાં આવે છે? કોલિફોર્મ બેક્ટેરિયાની હાજરી કયા સંકેત દ્વારા સૂચવવામાં આવે છે? તો પહેલું અહીંયા ડાયરેક્ટ આપણે જવાબ કહી દઈએ, ટ્યુબમાં ગેસના નિર્માણ દ્વારા સૂચવવામાં આવે છે. MTFTનું ફૂલ ફોર્મ યાદ રાખજો, મલ્ટિપલ ટ્યુબ ફર્મેન્ટેશન ટેકનિક. એના પછીનો પ્રશ્ન જોઈએ. મેમ્બ્રેન ફિલ્ટર ટેકનિકમાં પાણીના નમૂનામાંથી બેક્ટેરિયાને અલગ કરવા માટે ફિલ્ટર પેપરના છિદ્રનું કદ
સામાન્ય રીતે કેટલું હોય છે? પહેલું 5.0 માઇક્રોમીટર, બીજું 2.0 માઇક્રોમીટર, ત્રીજું 0.45 માઇક્રોમીટર અને ચોથું છે 0.1 માઇક્રોમીટર. તો જવાબ આવશે સી, અહીંયા 0.45 માઇક્રોમીટર. એના પછીનો પ્રશ્ન જોઈએ. માઇક્રોબાયોલોજીમાં લેબોરેટરીમાં વ્યંધીકરણ મીન્સ કે સ્ટેરિલાઇઝેશન પ્રક્રિયાનો મુખ્ય ઉદ્દેશ શું છે? પહેલું છે માધ્યમને પોષક તત્વો પૂરા પાડવા, બીજું નમૂનાને ચોક્કસ તાપમાન આપવા માટે, ત્રીજું તમામ પ્રકારના સૂક્ષ્મજીવો અને તેમના બીજકરણનો નાશ કરવા માટે અને ચોથું બેક્ટેરિયાની સંખ્યા ગણતરી કરવી. તો જવાબ આવશે સી, અહીંયા તમામ પ્રકારના સૂક્ષ્મજીવો અને તેમના બીજકણનો નાશ કરવા માટે. એનો પછીનો પ્રશ્ન ઇનોક્યુલેશન એટલે શું? પહેલું છે સૂક્ષ્મજીવોને મારવાની પ્રક્રિયા, બીજું સૂક્ષ્મજીવોને કલ્ચર માધ્યમમાં દાખલ કરવાની પ્રક્રિયા, ત્રીજું સૂક્ષ્મજીવોને માઇક્રોસ્કોપ નીચે જોવાની પ્રક્રિયા અને ચોથું સૂક્ષ્મજીવોને સંગ્રહિત કરવાની પ્રક્રિયા. તો જવાબ આવશે બી, અહીંયા સૂક્ષ્મજીવોને કલ્ચર માધ્યમમાં દાખલ કરવાની પ્રક્રિયા, જેને આપણે ઇનોક્યુલેશન કહીએ છીએ. એના પછીનો પ્રશ્ન જોઈએ. કોલિફોર્મ પરીક્ષણ માટે ઇનોક્યુલેટેડ ટ્યુબ્સ અથવા તો પેટ્રી ડીશને સામાન્ય રીતે કેટલા તાપમાને અને કેટલા સમય માટે ઇન્ક્યુબેટ કરવામાં આવે છે? પહેલું છે એ 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 12 કલાક માટે, બીજું 15 ડિગ્રી સેલ્સિયસ માટે 48 કલાક માટે, ત્રીજું 35 ડિગ્રી સેલ્સિયસ પ્લસ માઇનસ 0.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 24 થી 48 કલાક માટે અને ચોથું 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 1 કલાક માટે. તો જવાબ આવશે અહીંયા સી, 35 ડિગ્રી સેલ્સિયસ પ્લસ માઇનસ 0.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 24 થી 48 કલાક માટે. એના પછીનો પ્રશ્ન જોઈએ. માછલીના ઝેરીપણાના અભ્યાસમાં 96 કલાકના સંપર્કમાં 50% માછલીઓનું મૃત્યુ થાય તે સાંદ્રતાને શું કહેવાય છે? પહેલું છે LD50, બીજું LC50, ત્રીજું EC50 અને ચોથું TC50. તો જવાબ આવશે બી, અહીંયા LC50 મીન્સ કે લિથલ કોન્સન્ટ્રેશન 50%. મીન્સ કે માછલીના ઝેરીપણાના અભ્યાસમાં 96 કલાકના સંપર્કમાં 50% માછલીઓનું મૃત્યુ થાય તે સાંદ્રતાને આપણે LC50 કહીશું. એના પછીનો પ્રશ્ન. બાયોએસેડ ટેસ્ટમાં ઝેરી અસર નક્કી કરવા માટે કયા જીવંત જીવોનો ઉપયોગ થાય છે? પહેલું છે અહીંયા માત્ર છોડનો ઉપયોગ થાય છે, બીજું માત્ર ઉંદરોનો, ત્રીજું માત્ર પક્ષીઓ, ચોથું જીવંત પ્રાણીઓ, છોડ, પેશીઓ અથવા તો કોષો. તો જવાબ આવશે ડી, અહીંયા બાયોએસેડ ટેસ્ટમાં ઝેરી અસર નક્કી કરવા માટે જીવંત પ્રાણીઓ, છોડ, પેશીઓ અથવા તો કોષોનો ઉપયોગ થાય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. કયા પરિબળ મીન્સ કે ટોક્સિસિટી ફેક્ટરનો ઉપયોગ પાણીના નમૂનાની સાંદ્રતા અને તેની ઝેરી અસર વચ્ચેનો સંબંધ દર્શાવવા માટે થાય છે? પહેલું છે pH સ્તર, બીજું છે તાપમાન, ત્રીજું છે LC50 મૂલ્ય અને ચોથું છે ઓક્સિજન સ્તર. તો જવાબ આવશે અહીંયા સી, LC50 મૂલ્ય મીન્સ કે ઝેરી પરિબળ જેનો ઉપયોગ પાણીના નમૂનાની સાંદ્રતા અને તેની ઝેરી અસર વચ્ચેનો સંબંધ દર્શાવવા માટે થાય છે. એના પછીનો આપણે પ્રશ્ન જોઈએ. માછલીના બાયોએસેડ ટેસ્ટમાં નિયંત્રણ જૂથમાં મૃત્યુદર કેટલા ટકાથી વધુ ન હોવો જોઈએ જેથી પરીક્ષણ માન્ય ગણાય? તો પહેલું છે 50%, બીજું છે 25%, ત્રીજું છે 10% અને ચોથું છે 100%. તો જવાબ આવશે સી, અહીંયા 10%. એના પછીનો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કઈ માછલીની પ્રજાતિનો ઉપયોગ સામાન્ય રીતે ઝેરીપણાના પરીક્ષણો માટે થતો નથી? પહેલું છે ઝેબ્રા ફિશ, બીજું છે રેઇનબો ટ્રાઉટ, ત્રીજું છે ફેટ હેડ મીનો અને ચોથું છે શાર્ક. તો જવાબ આવશે અહીંયા ડી, શાર્ક માછલીની પ્રજાતિનો ઉપયોગ સામાન્ય રીતે ઝેરીપણાના પરીક્ષણો માટે થતો નથી. એના પછીનો પ્રશ્ન જોઈએ. પ્રયોગશાળામાં pH મીટરનું માપાંકન કરવા માટે શેનો ઉપયોગ થાય છે? પહેલું છે નિષેધિત પાણીનો, બીજું છે સોડિયમ ક્લોરાઇડ દ્રાવણનો, ત્રીજું પ્રમાણભૂત બફર સોલ્યુશનનો અને ચોથું એસિડિક અને આલ્કાનાઇન બંને દ્રાવણનો. તો જવાબ આવશે અહીંયા સી, પ્રમાણભૂત બફર સોલ્યુશન મીન્સ કે પ્રયોગશાળામાં pH મીટરનું માપાંકન મીન્સ કે કેલિબ્રેશન કરવા માટે પ્રમાણભૂત બફર સોલ્યુશનનો ઉપયોગ થાય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. વેસ્ટ વોટર મીન્સ કે ગંદા પાણીમાં કાર્બનિક પદાર્થોની માત્રા માપવા માટે સામાન્ય રીતે કયું પરિણામ વપરાય છે? પહેલું છે pH મૂલ્ય, બીજું છે તાપમાન, ત્રીજું છે બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ અને ચોથું છે ઓગળેલા ઓક્સિજન. તો જવાબ આવશે અહીંયા સી, બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ. શું કહે છે કે વેસ્ટ વોટરમાં કાર્બનિક પદાર્થોની માત્રા માપવા માટે તો શું આવશે? બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ.
એના પછીનો પ્રશ્ન જોઈએ. એર સેમ્પલિંગ મીન્સ કે હવાના નમૂનામાં સસ્પેન્ડેડ પાર્ટિક્યુલેટ મેટર SPM અથવા તો PM 2.5 જેવી બાબતોનું વિશ્લેષણ કરવા માટે કયા સિદ્ધાંત પર આધારિત સાધન વપરાય છે? ફરીથી વાંચું છું પ્રશ્ન. એર સેમ્પલિંગ મીન્સ કે હવાના નમૂનામાં સસ્પેન્ડેડ પાર્ટિક્યુલેટ મેટર અથવા તો PM 2.5 જેવી બાબતોનું વિશ્લેષણ કરવા માટે કયા સિદ્ધાંત પર આધારિત સાધન વપરાય છે? તો પહેલું છે સ્પેક્ટ્રોફોટોમેટ્રી, બીજું છે ગ્રેવીમેટ્રિક પદ્ધતિ, ત્રીજું છે ટાઇટ્રેશન અને ચોથું છે ક્રોમેટોગ્રાફી. તો જવાબ આવશે બી અહીંયા ગ્રેવીમેટ્રિક પદ્ધતિ મીન્સ કે વજન માપન. અહીંયા એ યાદ રાખવાનું કે જ્યારે સસ્પેન્ડેડ પાર્ટિક્યુલેટ મેટર થતો SPM કાં તો PMનો જે ઉપયોગ વસ્તુની વાત કરવાની આવે ત્યારે આપણે ગ્રેવીમેટ્રિક પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ તેના વિશ્લેષણ માટે. એના પછીનો પ્રશ્ન જોઈએ. બફર સોલ્યુશનનું મુખ્ય કાર્ય શું છે? પહેલું, દ્રાવણની વાહકતા વધારવી, બીજું, દ્રાવણમાં pH ફેરફારોનો પ્રતિકાર કરવો જ્યારે થોડો એસિડ અથવા તો બેઝ ઉમેરવામાં આવે, ત્રીજું, દ્રાવણનું તાપમાન નિયંત્રિત કરવું અને ચોથું, દ્રાવણની ઘનતા બદલવી. તો જવાબ આવશે બી અહીંયા દ્રાવણમાં pH ફેરફારોનો પ્રતિકાર કરવો જ્યારે થોડો એસિડ અથવા બેઝ ઉમેરવામાં આવે. તો શું કહેશે અહીંયા કે બફર સોલ્યુશનનું મુખ્ય કાર્ય શું છે? તો દ્રાવણમાં જ્યારે pH ફેરફારોનો પ્રતિકાર કરવો ત્યારે થોડો એસિડ અથવા તો બેઝ ઉમેરવામાં આવે છે. આજનો આપણે છેલ્લો પ્રશ્ન જોઈ લઈએ. સોલિડ વેસ્ટ મીન્સ કે ઘન કચરાના પૃથ્થકરણમાં વોલેટાઇલ સોલિડ્સ નક્કી કરવા માટે નમૂનાને આશરે કયા તાપમાને બાળવામાં આવે છે? પહેલું છે 105 ડિગ્રી સેલ્સિયસ, બીજું છે 200 ડિગ્રી સેલ્સિયસ, ત્રીજું છે 450 ડિગ્રી સેલ્સિયસ અને છેલ્લું છે 600 ડિગ્રી સેલ્સિયસ. તો જવાબ આવશે અહીંયા ડી 600 ડિગ્રી સેલ્સિયસ કે સોલિડ વેસ્ટના પૃથ્થકરણમાં વોલેટાઇલ સોલિડ્સ નક્કી કરવા માટે નમૂનાને આશરે 600 ડિગ્રી સેલ્સિયસે બાળવામાં આવે છે. થેન્ક યુ.